ઉભા તો ભાઈ તમે એક બાજુ ઉભા છો, તમે અમને કઈ ત્યાં સુધી જતા નહીં. તમે જાઓ. ખીજડા ભાઈ ભાઈ બહેન ખીજડામાં જોઈને કહી દેતા, ગમે એ દુઃખ હોય ખીજડામાં જોઈને મામા હરુભરું મેં યાર વાતું કરી રાજુભાઈ એને ખબર પડી કે ભાઈ તો એ કે હું આવું ખરા તેડવા, પણ હું બોલું ને એ એના વાત નીકળવું જોઈએ એને કોઈ બધી મેં કહી દીધું. પછી મને કૃષ્ણાબેન વિજ્ઞાન જાથામાંથી આવી છે, બોલું છું તમે મારી પહેલા તમે બોલો માં, પછી હું તમને હજી કાલે કૃષ્ણાબેન એટલું જ કીધું છે બરાબર. હું જે આવ્યો છું એ માટે બોલાવા આવ્યો છું, તમને લેવા આવ્યો છું બરાબર. એટલે તમને ઝાડવામાંથી ક્યાં ઝાડવામાં મોગલમાં આવ્યા? આ થરમાં મને તમે ઝાડમાંથી પેલા મોગલમાં માતા આવ્યા એની શું કથા થઈ ગયો ને મામાદેવ પછી આવ્યા એની શું છે એટલું મને કહ્યો પેલા. સાંભળો, મેં તમને કાંઈ દાણાનું કીધું નથી હજી. માત્ર તમને સપનું આવ્યું, તમે જેના સાક્ષી, તમે જેના પુરાવા, તમે જેના જે કઈ બોલે સાચું ખોટું એ તમે જ થયા. કોઈ બીજા કોઈ વ્યક્તિ નથી કે કોણ સાચું ખોટું કોઈ નથી બરાબર, કોઈ નથી. બહારના માણસો આવવાનું બંધ કરાવી દો બસ, વાત પૂરી થઈ ગઈ. તમે હજી શરૂઆત છે, હજી 3-4 વર્ષ થયા છે, ત્યાં તમારે આવું કઈ જરૂર નથી. તમારા પરિવાર સાથે રહ્યો તમે. છોકરા આ જે મોગલવાળા છે કબરાવાળા બરાબર, એ કબરાવાળાને હમણાં પોલીસ સ્ટેશન સાહેબે હમણાં જ વાત કરાવું. અંકિત મારામાં કબરાવાળાએ કહ્યું કે માતાજી ઝાડમાંથી ફાટે છે, પૂછી દો કબરાવાળામાં. અને એવું સપનું આવે ભાઈ એના કબરાવાળા કચ્છવાળાને જ કહી દો, મારામાં નંબર છે એના, મેં એને વાત કરી છે કે મારા માતાજી કોઈ ઝાડવામાંથી નીકળે જ નહીં. હું કે ઝાડવામાંથી એ સપના આવે એ ખોટું થઈ ગયું. કાં મને કોઈ દી સપનું નથી આવ્યું. હું કબરાઓમાં આટલા વર્ષથી રહું છું, માતાજીની હાવ નજીક છું, અંદરોથી કે 2000-3000 માણસો જમે છે, તો મને કોઈ દી સપનામાં ન આવ્યો માતાજી. જો કૃષ્ણાબેન, તમારે આજે મામાદેવના પાકીટ લેવાનું ને આ બધું તમે જે કરો છો બરાબર, આ તમારું બધું બંધ કરી દો. આ બધું કરો જેને તમારે બેસવાની કઈ જરૂર નથી. બેહવું નહીં, બેસવું નહીં, સમજી લેજો. જેને આવવું હોય એ આવી જાય. કાલ સવારે બીજા મોટા પ્રશ્નો થાય છે, છોકરા છોકરીઓ ઘરની અંદર ઝઘડાઓ થાય, આ બધા પ્રશ્નો થાય છે. અમારું કામ છે ભારતભરની અંદર આ અટકાવવાનું કામ છે. અમે કોઈ પણ જગ્યાએ અમારે કોઈ પણ જગ્યાએ માહિતી આવી અમારે અટકાવવાનું કામ છે, સમજી લેજો. અમારી ફરજ છે. તમે બંધ કરી દો આ બધું, આ સિગારેટનું, આ તમારા ઘોડી આપવાના, આ જડવામાંથી આપ્યા. હવે કયો મોગલમાને અત્યારે મને અટકાવી દે, લ્યો હાલો. એટલે કઈ ન થાય. તમને સપનું આવે એટલે કોઈ મંદિર ઉભું કરી દો, કોઈ તમને કઈ ન હાલે, એમ ન હાલે. તમને સપનું આવ્યું એટલે જો તમને અમને કહો અમરેલીમાં આપણે કીધા ફોર પોલીસ લઈને ગયા, એને સપનું આવ્યું ને મંદિરે આમ બધું ઉલારીઓ કર્યો પોલીસે તાલુકા પોલીસ સ્ટેશનમાં. એમ હાલે? તમને દર સપનું આવે એટલે તમે સરકારી જગ્યા બચાવવા માટે બેન રોવાના બેન હતા. કોઈ મારે એની સામે વાંધો નથી, ગમે હોય નથી, પરંતુ તાર તો સમજી લો સરકારી જગ્યાના શિવલિંગ કાઢ્યું. એમ હાલે? શિવલિંગ કાઢો એટલે તમે થર્ડમાંથી કાઢો એટલે હાલે? એમ ન હાલે. સપનું આવ્યું એટલે તમે તરત જ આવી રીતે આ બધું કરી નાખ્યું ને બધે બાઇક સિસ્ટમ. જો બેન, આ કામ તમારે આ કામ કરવું હોય તો કઈ પછી બીજું રાખવાની જરૂર નથી. કરી નાખ્યું ને બધે સમજી લેજો, કઈ રાખવાની જરૂર નથી. થર્ડ આવ્યું હોય તો થર્ડ તમે કરો, થર્ડ ની કરો. તમે એકલા પૂજા કરો, ગામને હું કામ પૂછે કરો? એકલા જ કરો. અહીંયા માણસો આવે, જો સમજી લેજો, ગામના ફરિયાદ ન કરે. તમે કયો ઉભા રહ્યો, તમે કયો ગામને ન કરે? કાંઈ વાંધો નહીં. જો ભક્તિ બધાય કરે, અમે કરીએ છીએ. તમે નહીં, અમે કરીએ છીએ. ઘરે અમારી ઘરે મઠ છે નહીં, અમારી ઘરે કોઈ બહાર ના આવતું નથી. મારી ઘરે મઠ છે નહીં. મારી તમે ખુલ્લું રાખ્યું એટલે તમે ન કર્યા હોય. આટલું કરીને બેઠા છો. આ માની લ્યો કે સિગારેટ છે, આ સિગારેટ છે, મામાદેવ આવ્યા બરાબર. મામાદેવ કઈ પીવાનું નથી, સમજો. હું તમે બધાને ખબર છે મામાદેવ કઈ પીવાનું નથી, સમજો. આ જગ્યાએ 10 અમે પકડે છે. આ 10 પાકીટ 20 કપ આવ્યા હવારના, એટલે આ દુકાનમાં પાછા 20 પાકીટ વહી ગયા. એવા અમે આ શ્રીફળ આવ્યા. તમારી વાત રાઈટ છે સર.
અને ઠેક તમે 15-16માં વ્યાજ આવશો. આ કેટલી અંધશ્રદ્ધા છે. અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે, કારણ કે આત્મો છે, પરમાત્મા છે, બરાબર. અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં અવતાર લીધા છે, અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા, અને માતાજીએ કીધું હું આમાં સૌ. આ બધી અંધશ્રદ્ધા છે, તદ્દન વાત ખોટી છે. મોગલધામ કબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે. આવા કોઈ હોય તો હવે 21મી સદી છે, જાગૃત થાવ ગામવાળાઓ. તમે વિચાર તો કરો, અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને, જૈનભાઈને. ખરેખર આ શરમ જેવી વાત છે. આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને, જેને કોઈ સનાતન ધર્મને ધક્કો મોટો લગાડી રહ્યા છે. આ ધંધો થઈ ગયો છે કમાવાનો. આ એક જાતના આ ધંધા થઈ ગયા છે, દુકાનનું હાટડિયું. આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થડમાંથી માં કોઈ દી પ્રગટ થાય. માં તમારા આત્મામાં છે, શરીરમાં છે. દીકરી છે શક્તિ છે, કોઈ પણ આપણા શરીરમાં છે માં. અને અમારી મોગલમાં ચારણની દીકરી છે, અમારું પરિવાર છે, અમે એનું કુળ છે. પણ એ ચારણની જગદંબાની કુખે અવતાર લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે. અને આ 21મી સદી તમે સમજો. પણ આનો પર્દાફાશ કર્યો છું, ખૂબ રાજી થયો છો. પણ હું બોલવામાં થોડું મર્યાદા રાખું છું. પણ આવા કોઈ માનસિક મદદના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું, આગેવાનોને, કે આવા માણાનો તમે પ્રૂફ નહીં, કે જેનો વિડીયો આવવો જોઈએ એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો, તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય. અને બીજી વાત એવું કરો ને, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ ગાયોને ચોરો આપો, કોઈ પણ દીકરીને મદદ કરો, દવાખાનામાં ઉપયોગી પાડો, તો કોઈ દવાખાને તો જાય ડૉક્ટર પર. કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું. ડૉક્ટર એક જીવ નથી નાખી શકતો. જે કરોડો રૂપિયા નાખીને સાયન્સ ભણેલો ડૉક્ટરો આમ નાડી જોઈને કહી દે છે ડૉક્ટર એક જીવ નથી, ભગવાન છે. બધા ખરાબ ન હોય ડૉક્ટર, પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતા હોય ને દવાખાના ભેળા કરો. અને એ 21મી સદી છે. આવા કોઈ તમને વાત કરતા માતાજીને અહીંયા લેવો મારી પાસે, એવું લેવો મારી પાસે, અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો. આ વિશ્વાસનું છે. તો કોઈ પુરાવાનું આ મોગલમાં એક દીકરા આવે છે, આ કોઈ ચમત્કાર નથી. વિશ્વાસ રાખો, કોકને ખવડાવો. કોઈની અંધશ્રદ્ધા. મારો એક જ કામ છે, મોગલધામથી અંધશ્રદ્ધાનો મોટો દુશ્મન થવું. અંધશ્રદ્ધાનું માનતો નથી. અને ધૂળેને નાથમાં શેડા દઈ દો લાઈટના. એ એક શક્તિ છે. આવી અંધશ્રદ્ધા એવું કાઢો. અને આવા જૈનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે પરશુરામનો પરિવાર, તેમાં આપણે આગળ આવો. આપણે આ સનાતન ધર્મને મોટામાં મોટો એક હાનિ પૂકી જાય. અને માતાજી કોઈનું ઘર ચારણનું ન જોડ્યું અને આ થળિયામાં પ્રગટ થયા. હવે તો સમજો 21મી સદી. અને આ બધાને કહું છું, આ અમરેલી જિલ્લાનું સાવરકુંડલાની બાજુનું ગામ છે, ગામનું નામ હું ભૂલી ગયો છું. પણ આવા ક્યાંય પાખંડવેળા ધતિંગવેળા થતા હોય, બહાર આવો અને જાથાવાળાને ખાતાવાળાને જાણ કરો, તો આવા પાખંડીઓને પકડાવો. આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં. એક મોગલધામથી બાપુનો આદેશ છે, કોઈ દીકરીને ફીના આપો, કોઈને જમાડો, દીકરીને ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી પ્રસંગમાં ઉપયોગી બનો, કોઈને અતિરિક્ત મદદ કરો, ખવડાવો. જે સંતો કરી ગયા છે અને માતાજી જે છે શ્રદ્ધા મનાય અને પૂજાય. 18 વર્ષની માં છે, પણ માં આવડી થળિયામાંથી ફાટું માં નીલા. હવે તો સમજો. પણ ગામના આગેવાનો સરપંચને મારો આદેશ છે, આવા ક્યાંય પાખંડી હોય તો આના પર્દાફાશ કરો અને મૌખિક વિડીયો પણ મોકલાવો, જેથી નાવાના પર્દાફાશ થાય. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. કૃષ્ણ પરમાર છે. મોગલધામ મામાદેવની મોગલમાની સેવા કરું ને, હવે ગામ માટે નહીં, ખાલી મારી સેવા પછી હું એકલી કરીશ. બરાબર. અહીંયા કોઈ માનતા રાખવી નહીં, કોઈ ખોટા ધરવાની. અમારે ઘર પૂરતી સેવા પૂજા હું કરીશ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં ભુઈમાં કૃષ્ણા નયનભાઈ પરમાર, કે જેઓ છેલ્લા 4 વર્ષથી ઘરની અંદર મોગલ માતાજીનો મઢ કરી, મામાદેવનું સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવા, લોકોને સંતાન પ્રાપ્તિ કરવી વગેરે જાતના ઉપચાર કરી અને લોકોને આર્થિક ખાડામાં મૂકતા હતા. આ તમામ પ્રવૃત્તિ વિજ્ઞાન જાથા અને સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાએ 1266મો સફળ પર્દાફાશ કર્યો છે. ભુઈ કૃષ્ણા પરમારે કબૂલાતનામું આપી અને કાયમી જતીન જિલ્લા બંધની જાહેરાત કરી છે. અને જે લોકો જે આવ્યા હતા, દુઃખ મટાડવા આવ્યા હતા, ત્યારે એની પાસેથી સિગારેટના પાકીટને બધી માગણી કરવામાં આવેલી હતી, તે પણ કબજામાં લીધું છે. તો આવી બધી જે ગેરપ્રવૃત્તિ છે, વિકૃત પ્રવૃત્તિ છે, આ બધી વિજ્ઞાન જાથા છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ શાસ્ત્રોના ધર્મ પ્રમાણે તમે અનુસરણ કરી શકો છો, શ્રદ્ધા રાખવાનો સૌનો હક છે. પરંતુ લોકોની મજબૂરી, લોકોનો ભોળપણ છે અને લોકોની તકલીફો છે, એમાં આવા દોરાધાગાના રવાડે કરતાં પાયમાલી મળે છે. એવું ન થાય તેના માટે જાગૃત થઈ આવા તાંત્રિકો, દોરાધાગા કરનાર ભુવા, મુંજાવરો, ફકીરોથી દૂર રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે. અને મોગલધામનો જે મઠ બનાવ્યું હતું, આ મઠની અંદર સંતાન પ્રાપ્તિ માટેના જે બાળકોને સંતાન થયા એના ફોટા રાખવામાં આવેલા હતા. એટલે બીજા લોકો લાલચમાં અને લોભની અંદર આર્થિક પાયમાલ થઈ જાય અને લાલચમાં એને સંતાન થાય એવી આશાએ તેઓ અમુક વાર ભરતા હતા, ગુરુવાર અને મંગળવાર. આ બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. એટલે વિજ્ઞાન જાથા અપીલ કરે છે કે આવી તમામ પ્રવૃત્તિ મેડિકલ સારવાર લેવી અને અદ્યતન સુવિધાઓ મળે છે. તેથી આવા ભુવા તાંત્રિકો, ગોપાઓ
કે આવી ભૂમાઓ છે, મૂંઝાવરો છે, પાતળીઓથી દૂર રહેવા જથ્થા કરે છે. આજે વિજ્ઞાન જાથા ભાવનગર રેન્જના આઈજીપી, અમરેલી જિલ્લા પોલીસ વડા, એસપી સાહેબ અને રૂરલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટાફનો વિશેષ આભાર વિજ્ઞાન જાથા માને છે.